નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં ભાવનગરના બોર તળાવમાં બાળકીઓ અને કિશોરીઓ ડૂબી જતા કુલ 4 લોકોના મોત થયા છે, જ્યારે એકની હાલ સારવાર ચાલી રહી છે, જે ખતરાની બહાર હોવાનું જાણવા મળી રહ્યું છે। બોર તળાવમાં ડૂબી જતા એક બાળકી અને 3 કિશોરીઓના મોત થતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના બોર તળાવ ખાતે આજે સવારના સમયે નજીકના વિસ્તારમાં જ રહેતી 5 બાળાઓ કપડાં ધોવા માટે ગઈ હતી। આ દરમિયાન એક બાળકી પાણીમાં પડી જતા ડૂબવા લાગી હતી, જેથી તેણે બૂમાબૂમ કરતા અન્ય બાળકી અને કિશોરીઓ તેને બચાવવા માટે પાણીમાં પડી હતી, જે બાદ તેઓ પણ ડૂબવા લાગી હતી અને બૂમાબૂમ કરી દીધી હતી। તેઓનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા, જે બાદ તમામ બાળકી અને કિશોરીઓને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં 4 બાળકીઓનું ડૂબી જતા મોત થયું હતું। આ બાળકીઓ મફતનગર પાસે રહે છે। આ વિસ્તારની 5 બાળાઓ તળાવમાં ડૂબી હતી। એક જ પરિવારની 3 બાળકીના મોત થતા આખા પરિવાર પર આપ તૂટી પડ્યો હતો। એક જ ઘરથી 3 અડકી ઉઠતા આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો। તો બસ મિત્રો, આ વિડીયો અહીં પૂરું થાય છે। ગુજરાતના તમામ સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।